આ વિડિયો સાદા લેગાનું તમને કટિંગ કરવામાં આવશે 2 મીટર છે આ 2 મીટરનું કાપડ છે જુઓ આખો વિડિયો જોઈ લેજો વિડિયો ટૂંકો જ બનાવવાનો છે અને એમાં તમારે જો તમને વિડિયો સારું લાગે તો સબસ્ક્રાઇબ કરજો પ્રાર્થનાબેન સિંહણ અને લાઈક કરજો આખો વિડિયો તમે સાદા લેગાનું જોઈ લેજો જો લંબાઈ લીધી આપણને 33 ની લંબાઈ લીધી પછી આ ખુલ્લું ભાગ છે આ બાજુ ખુલ્લું આ બાજુ બંધ અને આ બાજુ બંધ નીચેનું બંધ ભાગ હોય ત્યાંથી 7ની મોરી લઈ લેવાની આપણે 7ની મોરી લીધી હા ને પછી ત્યાંથી સીટ ભાગ 9 લઈ લેવાના આ 9 તો બીજું આનું દેખાય પછી અહીંયાથી તમારા આ ચોક આલો કે બેન ચોક આલો ચોક લાગજે પેલામાંથી ચાલુ રાખજો સાદો લેગો જોઈ સાદો લેગો જેને ના ફાવતું એવું જોઈ લો જો લંબાઈ હું ફરીથી રિપીટ કરું છું એક વખત જોઈ લો લંબાઈ લીધી આપણે 33ની લંબાઈ છે પછી આ જે બંધ ભાગ હતું ત્યાંથી આપણે મોરી લેવાની 7ની મોરી લીધી બરાબર અહીંયાથી આ મોરી લીધી અને આ ખુલ્લું ભાગ હોય ત્યાંથી 9 લેવાના સીટ ભાગ 9 કહેવાય આ 9 લીધા 9 ને તમારે આ જે 7નું લીધું ને ત્યાં અહીંયા ટચ કરી દેવાનું જે તમારા બંધ ભાગ વધ્યું એમાંથી આપણે નેફો નીકળી જશે ડાયરેક્ટ નાનું કાપડ હોય તો એ તમારે બંધ ભાગમાં નેફો નીકળી જાય અહીંયાથી તમારે બારનું નેફો કરવાનો બારનું અહીંયા ચોકડી પાડી દેવાની અને આ 12 લીધા હોય આપણે પહોળાઈ તો લંબાઈ લેવાની નેફાની 9 આ 9 થઈ ગયા 8 છે તમારે 8 લઈ લીધા પછી આને અહીંયાથી જો તમારે કાપડા વધ્યું હોય તો તમારે અહીંયા ચોકડી પાડવાની એટલે થોડું ઢીલું લાગે એમ અને પણ ડાયરેક્ટ અહીંયાથી બંધ ભાગમાંથી નીકળી જાય અને આ મોરી નીકળી ગઈ આ જ રીતે બતાવો અને આ અહીંયા બધું જે વધ્યું ને એ ચપટી આવી તો હોતા કરીને બરાબર કાપી દેજો લાગે કાપે શોર્ટ વિડીયો બનાવવાનું છે કેમ કે લાંબા વિડીયો મારે બહુ જો અહીંથી મોરી કાપી આપું પેલા મોરી કાપી દેવાની બરાબર મોરીનું કાપીને બાદ પછી તમારે અહીંયા ઉપર જતું રહેવાનું થોડું આપણે ઢીલું રાખવું હોય તો અહીંયાથી થોડું બહાર કાઢી દેવાનું કાતરથી કાપી દેવાનું અને આ આપણે સાદો લેગો તૈયાર અને અહીંયાથી નેફો નીકળી ગયું જુઓ આ નેફો નીકળી ગયો 4 ભાગ કરીને અલગ કરી દેવાનું એટલે નેફાનું આપણે 9નું અને 12નું તૈયાર નેફો થઈ ગયો તૈયાર પછી આપણને જો તમને હવે એક વાત કહું આ બે અલગ રાખી દો સામે પકડો અને આ બે ભાગ અલગ કરો આ બે ભાગ અલગ થઈ ગયા હવે આ જે નેફો આવશે તમારે અહીંયાથી જો આ અહીંયાથી મોરી વાળી દેવાની આપણે કેનવાસ નાખી અને મોરી વાળ્યા પછી એક ભાગ ખુલ્લું રાખવાનું સીવામાં પણ સરળ થઈ જાય જેટલો આ નેફો હોય એટલે અહીંયાથી પકડી રાખવાનું પહેલાં આટલી સિલાઈ કરીને પછી આ ચપટીઓ લઈ લેવાની આ ચપટીઓ લીધી ને આ ચપટીઓ આના જેટલી લેવાની જેટલું આટલો નેફો હોય એટલી ચપટીઓ લઈ લેવાની આ એક ભાગ તૈયાર થઈ ગયું એવી રીતે બીજો ભાગ પણ તૈયાર કરી દેવાનો ચપટીઓમાં બેડ આવી જાય પહેલાં ખૂણાથી તમારા સીટ ભાગ અહીંયા સીટ વચ્ચે રાખવાનું અને નેફો રાખવાનું ચપટીઓ લઈ લો એટલે એમ તમે સરળ સીવતા જલ્દી ફાવશે અલગ અલગ સીવશો ને તો જલ્દી ફાવે પેલો છેડા સુધી આવી જાય અને આ મોરી આવી આ લેગો આપણનો આ તૈયાર થઈ જાય આવી રીતે સીવવામાં આવશે પેલા ચપટી લઈ જાય પણ